જે પણ ભક્ત શ્રદ્ધાથી મહાશિવરાત્રિની આ પાવન કથા અંત સુધી સાંભળી લેશે, તેના જીવનમાંથી દુઃખ આપોઆપ દૂર થઈ જશે. દર્શક મિત્રો, આજે અમે તમને એક એવી પાવન અને દિવ્ય કથા સંભળાવવા જઈ રહ્યા છીએ, જે માત્ર સાંભળવા ભરથી જ માણસના જીવનમાં છવાયેલું અંધારું દૂર કરી દે છે. કહેવાય છે કે શંકર ભગવાન માત્ર અજવાળાના દેવતા નથી, પણ તે આત્મબળ, તંદુરસ્તી, તેજ, સત્ય અને કામ કરવાની શક્તિના પ્રતીક છે. જેના જીવનમાં દુઃખ, રોગ, ભીખ, ગ્રહદોષ કે મનની પીડા હોય છે, જો તેઓ શ્રદ્ધાથી ભોળાનાથની કથાને સાંભળી લે છે, તો તેમના દુઃખ પોતાની મેળે રસ્તો બદલી નાખે છે. દર્શક મિત્રો, આ કથા માત્ર શબ્દો નથી, આ આત્માને હચમચાવી નાખનારો અનુભવ છે. આ કથામાં તમને તમારા જીવનના ઘણા સવાલોના જવાબ મળશે, તમારા કર્મોનો પડછાયો દેખાશે અને એ સમજાશે કે મહાદેવની દયા કઈ રીતે માણસના નસીબને પણ બદલી શકે છે. એટલે તમને બે હાથ જોડીને વિનંતી છે કે આ પાવન કથાને શ્રદ્ધા, વિશ્વાસ અને શાંત મનથી છેક સુધી સાંભળજો. તમે સાંભળી રહ્યા છો વાસ્તુ મંદિર. બની શકે કે આ કથાનો કોઈ એક પ્રસંગ, કોઈ એક વાક્ય તમારા જીવનના દુઃખોને હરી લે અને તમને એક નવી દિશા આપે. આવો હવે જરાય મોડું કર્યા વગર શરૂઆત કરીએ ભોળાનાથની આ દિવ્ય અને કલ્યાણકારી કથાની. બહુ જૂની વાત છે, જ્યારે દુનિયા નવી નવી બની હતી. એક દિવસ દુનિયા બનાવનારા બ્રહ્માજી અને દુનિયા ચલાવનારા વિષ્ણુજીમાં એ વાત પર રકઝક થઈ ગઈ કે બેયમાંથી સૌથી મોટું કોણ છે. બ્રહ્માજી બોલ્યા, મેં આખી દુનિયા, બધા જીવજંતુ અને દેવી દેવતા બનાવ્યા છે, એટલે હું સૌથી મોટો છું. આ સાંભળીને વિષ્ણુજીએ કહ્યું, આ સાચું છે, પણ તમે તો મારી ડૂંટીમાંથી નીકળેલા કમળમાંથી પેદા થયા છો. હું જ બધાનું પેટ ભરું છું. જો હું ના હોઉં તો બધું પતી જશે, એટલે હું જ સૌથી મોટો છું. બેયનો ઝઘડો એટલો વધી ગયો કે તેઓ એકબીજા પર હથિયાર ઉગામવા તૈયાર થઈ ગયા. આ જોઈને આખી દુનિયા ધ્રુજવા લાગી. બધા દેવતા બી ગયા કે જો આ બેય લડ્યા તો દુનિયા પતી જશે. તે બધા દોડીને શિવજી પાસે ગયા અને તેમને જગાડીને બધું કીધું. દુનિયાને બચાવવા માટે શિવજીએ એક લીલા રચી. જ્યાં બ્રહ્મા અને વિષ્ણુ લડી રહ્યા હતા, ત્યાં અચાનક એક બહુ મોટો ચમકતો આગનો થાંભલો પ્રગટ થઈ ગયો. તે થાંભલો એટલો મોટો હતો કે તેનો ઉપર અને નીચેનો કોઈ છેડો જ નહોતો દેખાઈ રહ્યો. તેને જોઈને બેય અચંબામાં પડી ગયા અને તેમના હથિયાર હાથમાંથી છૂટી ગયા. ત્યારે જ પેલા થાંભલામાંથી અવાજ આવ્યો, તમે બેયમાંથી જે પણ આ થાંભલાનો ઉપરનો કે નીચેનો છેડો ગોતી લેશે, તે જ સૌથી મોટો ગણાશે. આ સાંભળીને વિષ્ણુજી એક મોટા ભૂંડનું રૂપ લઈને થાંભલાનો નીચેનો ભાગ ગોતવા માટે ધરતી ખોદીને નીચે જવા લાગ્યા. હજારો વર્ષ વીતી ગયા, પણ તેમને થાંભલાનો અંત ન મળ્યો. છેવટે તેમણે પોતાની હાર માની લીધી અને સાચું બોલવા માટે પાછા આવી ગયા. બીજી બાજુ બ્રહ્માજી એક હંસનું રૂપ લઈને થાંભલાનો ઉપરનો છેડો ગોતવા માટે આકાશમાં ઉડી ગયા. હજારો વર્ષ પૂડ્યા પછી પણ તેમને ટોચ ન મળી. તેઓ થાકીને નીચે પાછા ફરવા લાગ્યા. ત્યારે જ તેમને ઉપરથી એક કેતકીનું ફૂલ પડતું દેખાયું. બ્રહ્માજીના મનમાં દાનત બગડી. તેમણે ફૂલને કહ્યું કે તું મારી સાથે ચાલ અને શિવજીની સામે ખોટી સાક્ષી પૂરજે કે મેં થાંભલાની ટોચ જોઈ લીધી છે. લાલચમાં આવીને ફૂલ માની ગયું. બ્રહ્માજીએ પાછા આવીને ફાંકામાં કહ્યું કે મેં તો ટોચ ગોતી લીધી છે અને પુરાવા તરીકે કેતકીના ફૂલ પાસે ખોટી સાક્ષી પુરાવી દીધી. વિષ્ણુજી ચૂપચાપ પોતાની હાર માની ચૂક્યા હતા. બ્રહ્માજીનું આ ખોટું બોલેલું સાંભળીને પેલો આગનો થાંભલો ફાટી ગયો અને તેમાંથી ભગવાન શિવ પોતાના ગુસ્સાવાળા રૂપમાં બહાર આવ્યા. શિવજીએ ગુસ્સામાં કહ્યું, હે બ્રહ્મા, તે મોટા બનવા માટે આટલું મોટું અસત્ય બોલ્યો, એટલે હું તને શ્રાપ આપું છું કે દુનિયા બનાવનારા થઈને પણ ધરતી પર તારી પૂજા ક્યારેય નહીં થાય. પછી તેમણે કેતકીના ફૂલને શ્રાપ આપ્યો. તે ખોટો સાથ આપ્યો,
એટલે આજથી મારી પૂજામાં તને ક્યારેય ચડાવવામાં નહીં આવે. ત્યાર પછી શિવજીએ વિષ્ણુજીની સચ્ચાઈના વખાણ કર્યા અને કહ્યું કે તારી પૂજા હંમેશા મારા બરાબર જ થશે. આ જ શ્રાપના કારણે આજે પણ દુનિયામાં બ્રહ્માજીના મંદિર નથી, સિવાય કે એક જગ્યાએ જે રાજસ્થાનના પુષ્કરમાં છે. આની વાત એવી છે કે એકવાર વજ્રનાશ નામના એક રાક્ષસે બહુ ત્રાસ વર્તાવ્યો હતો. ત્યારે બ્રહ્માજીએ પોતાના કમળના ફૂલવાળા હથિયારથી તેને મારી નાખ્યો. તે કમળની પાંખડીઓ ધરતી પર 3 જગ્યાએ પડી, જ્યાં 3 પવિત્ર તળાવ બની ગયા. તે જ જગ્યાનું નામ પુષ્કર પડ્યું. તે પવિત્ર જગ્યાએ બ્રહ્માજીએ દુનિયાના ભલા માટે એક બહુ મોટો હવન યજ્ઞ કરવાનો નિર્ણય કર્યો. હવન માટે એક સારો સમય નક્કી કરવામાં આવ્યો, પણ પૂજામાં બેસવા માટે તેમની ઘરવાળી દેવી સાવિત્રી ટાણે ન પહોંચ્યા. તેઓ પોતાની બહેનપણીઓ સાથે તૈયાર થવામાં મોડું કરી રહ્યા હતા. હવનનો સારો સમય નીકળતો જઈ રહ્યો હતો, એટલે દેવતાઓના કહેવા પર બ્રહ્માજીએ ત્યાં જ પાસે હાજર એક ગોવાળ છોકરી, જેનું નામ ગાયત્રી હતું, તેની સાથે લગ્ન કરી લીધા અને તેને પોતાની પત્ની બનાવીને હવનમાં બેસાડી દીધી. આ રીતે તે હવન પૂરો થયો. આ જ મહાન યજ્ઞના કારણે પુષ્કરમાં તે બ્રહ્માજીનું તે પ્રખ્યાત મંદિર બન્યું, જે આજે પણ દુનિયામાં તેમનું એકમાત્ર મુખ્ય મંદિર માનવામાં આવે છે. બરાબર એ જ ટાણે જ્યારે યજ્ઞ ચાલી રહ્યો હતો, દેવી સાવિત્રી પોતાની સખીઓ સાથે યજ્ઞની જગ્યાએ પહોંચ્યા. તેઓ આ જોઈને બહુ ગુસ્સે થયા અને અપમાનિત થયા કે તેમની જગ્યાએ કોઈ બીજી બાઈ ભગવાન બ્રહ્માની સાથે બેઠી છે. તેમણે આને પોતાનો ઘોર અપમાન સમજ્યું. તેમનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. તેમણે વિચાર્યા વગર ગુસ્સાથી ધ્રુજતા ભગવાન બ્રહ્માને શ્રાપ આપી દીધો. તેમણે કહ્યું, હે દેવ, તમે એક સંસારી યજ્ઞના મુહૂર્ત માટે પોતાની પત્નીની જગ્યા કોઈ બીજાને આપી દીધી. જે પૂજા અને માન માટે તમે આટલા ઉતાવળા છો, હું તમને શ્રાપ આપું છું કે આ પૃથ્વી લોક પર તમારી પૂજા ક્યારેય કરવામાં નહીં આવે. તમારું મંદિર ક્યાંય નહીં બને અને કોઈ પણ માણસ તમારી પૂજા નહીં કરે. તમારી પૂજા માત્ર આ જ જગ્યા પુષ્કર સુધી જ સીમિત રહેશે. દેવી સાવિત્રીનો આ ભયાનક શ્રાપ સાંભળીને યજ્ઞમાં હાજર બધા દેવતા અને ઋષિમુનિ ડઘાઈ ગયા. યજ્ઞની જગ્યાએ સોપો પડી ગયો. ભગવાન બ્રહ્મા શાંત અને ચૂપચાપ ઊભા રહ્યા. બધા દેવતાઓએ દેવી સાવિત્રીને સમજાવવાનો બહુ પ્રયાસ કર્યો. તેમણે તેમને પોતાનો શ્રાપ પાછો લેવાની આજીજી કરી. તેમણે સમજાવ્યું કે આ બધું માત્ર યજ્ઞને પાર પાડવા અને ધર્મની રક્ષા માટે કરવામાં આવ્યું હતું. આમાં કોઈનું અપમાન કરવાનો કોઈ ઈરાદો ન હતો. ભગવાન વિષ્ણુએ પણ તેમને શાંત કરવાનો પ્રયાસ કર્યો. દેવતાઓની પ્રાર્થનાઓ અને આજીજીઓને સાંભળીને દેવી સાવિત્રીનો ગુસ્સો થોડો શાંત થયો. તેમને પોતાની ભૂલ સમજાઈ, પણ શ્રાપને પૂરી રીતે પાછો લેવો શક્ય નહોતો. ત્યારે તેમણે શ્રાપમાં થોડો ફેરફાર કરતા કહ્યું, ઠીક છે, મારો શ્રાપ પૂરી રીતે મટી તો નથી શકતો, પણ હું આ વરદાન આપું છું કે આ પૂરી ધરતી પર માત્ર પુષ્કર જ તે એકમાત્ર જગ્યા હશે જ્યાં ભગવાન બ્રહ્માનું મંદિર હશે અને તેમની રીતસર પૂજા થશે. જે પણ ભક્ત અહીં આવીને પૂરી શ્રદ્ધાથી બ્રહ્માજીની પૂજા કરશે, તેની બધી મનોકામનાઓ પૂરી થશે અને તેને મોક્ષ મળશે. પુષ્કરને તીર્થોનો રાજા એટલે કે તીર્થરાજ કહેવામાં આવશે અને અહીં કરાયેલી પૂજાનું ફળ અનેક ગણું વધારે મળશે. આટલું કહ્યા પછી દેવી સાવિત્રી બહુ દુઃખી અને ગુસ્સામાં યજ્ઞની જગ્યાએથી ચાલ્યા ગયા અને પાસે જ આવેલી એક ટેકરી, જેને આજે રત્નાગિરી ટેકરીના નામથી ઓળખાવામાં આવે છે, પર જઈને તપસ્યામાં બેસી ગયા. આજે પણ તે ટેકરી પર દેવી સાવિત્રીનું મંદિર બનેલું છે, જ્યાંથી પૂરા પુષ્કરનું સુંદર દ્રશ્ય દેખાય છે. એવી માન્યતા છે કે પુષ્કરની જાત્રા ત્યારે જ સફળ થાય છે જ્યારે ભક્ત બ્રહ્માજીના મંદિરના દર્શન પછી રત્નાગિરી ટેકરી પર જઈને દેવી સાવિત્રીના મંદિરમાં પણ માથું ટેકરે છે.
અને કેતકીનું ફૂલ આજે પણ ભગવાન શિવની પૂજામાં ના પાડવામાં આવે છે. મિત્રો, આ તો હતી શિવલિંગના પ્રાગટ્યની વાત. પણ હવે સાંભળો એક એવી પ્રેમ કથા જેણે કૈલાસ પર્વતને પણ રડાવી દીધું હતું. હવે આપણે શિવપુરાણની સૌથી દિલને અડી જાય તેવી સૌથી સુંદર અને સૌથી મજેદાર કથા તરફ આગળ વધીએ. આ કથા છે પ્રેમ, ત્યાગ, જુદાઈ અને ફરીથી મળવાની. આ કથા છે શિવ અને સતીની. પ્રજાપતિ દક્ષ, જે બ્રહ્માજીના મનથી જન્મેલા દીકરા અને એક મોટા રાજા હતા, તેમની ઘણી દીકરીઓ હતી. એમાંની જ એક હતી સતી, જે પોતે માતાજીનો અવતાર હતી. માતા સતી નાનપણથી જ ભગવાન શિવની વાતો સાંભળીને મોટી થઈ હતી અને તેમણે મનોમન શિવને પોતાના વર માની લીધા હતા. જ્યારે તે લગ્નને લાયક થઈ તો તેમણે પોતાના બાપની મરજી વિરુદ્ધ જઈને આકરી તપસ્યા કરી, જેથી તે ભગવાન શિવને વરના રૂપમાં પામી શકે. તેમની પાક્કી ભક્તિ અને આકરા તપથી રાજી થઈને ભગવાન શિવે તેમને દર્શન આપ્યા અને તેમની સાથે લગ્ન કરવાની હા પાડી દીધી. બેયના લગ્ન થયા અને તે કૈલાસ પર્વત પર સુખેથી રહેવા લાગ્યા. પણ સતીના બાપ રાજા દક્ષ એક પૈસાદાર અને અભિમાની રાજા હતા. તેમને પોતાની દીકરીનું એક એવા બાવા, તપસ્વી, સ્મશાનમાં રહેવાવાળા જટાધારી સાથે લગ્ન કરવું જરાય ગમતું નહોતું. તેઓ હંમેશા શિવનો અપમાન કરવાનો લાગ શોધતા રહેતા હતા. એકવાર રાજા દક્ષે કણખલ નામની જગ્યાએ પર એક બહુ મોટા યજ્ઞનું આયોજન કર્યું. તે યજ્ઞમાં તેમણે બધા દેવી દેવતાઓ, ઋષિઓ, મુનિઓ, ગંધર્વોને બોલાવ્યા. પણ જાણી જોઈને પોતાની જ દીકરી સતી અને પોતાના જમાઈ ભગવાન શિવને કંકોત્રી ન મોકલી. જ્યારે માતા સતીને નારદજી પાસેથી આ ખબર મળી તો તે બહુ દુઃખી થઈ. જ્યારે માતા સતીએ જોયું કે બધા દેવી દેવતાઓ પોતાના વિમાનોમાં બેસીને તેમના બાપના ઘર તરફ જઈ રહ્યા છે, તો તેમના મનમાં પણ તે પ્રસંગમાં જવાની ઈચ્છા જાગી. તે કૈલાશ પર ભગવાન શિવ પાસે ગઈ અને તેમને બોલી કે હે સ્વામી, મારા બાપ એક બહુ મોટા યજ્ઞનું આયોજન કરી રહ્યા છે. મારી બધી બહેનો ત્યાં જઈ રહી હશે. મારું મન પણ પોતાના ઘરનાઓને મળવા માટે બહુ તડપાપ છે. મહેરબાની કરીને મને ત્યાં જવાની રજા આપો. ભગવાન શિવ, જે બધું જાણતા હતા, તેમણે શાંતિથી સતીને સમજાવ્યા, હે વહાલી, તારા બાપે આપણને યજ્ઞમાં નથી બોલાવ્યા. વગર બોલાવે કોઈના ઘરે જવું, ખાસ કરીને ત્યાં જ્યાં આપણું અપમાન થવાની બીક હોય, આ જરાય પણ સારું નથી. તારા બાપ મને નફરત કરે છે અને તે મારું અપમાન કરવાનો કોઈ મોકો નહીં મૂકે. ત્યાં જવાથી તને માત્ર દુઃખ જ મળશે. પણ સતી બાપ અને પરિવારના મોહમાં બંધાયેલી હતી. તેમણે દલીલ કરી, હે મહાદેવ, એક દીકરીને પોતાના બાપના ઘરે જવા માટે કોઈ કંકોત્રીની જરૂર નથી હોતી. બની શકે છે કે તેઓ કામમાં આપણને બોલાવવાનું ભૂલી ગયા હોય. હું માત્ર પોતાની માં અને બહેનોને મળીને જલ્દી જ પાછી આવી જઈશ. પણ બાપ અને પરિવારના મોહમાં બંધાયેલી સતીએ તેમની એક ન સાંભળી અને તે પોતાના ગણો સાથે પોતાના બાપના યજ્ઞમાં પહોંચી ગઈ. ત્યાં જઈને તેમણે જોયું કે કોઈએ પણ તેમની સાથે પ્રેમથી વાત ન કરી, માત્ર તેમની માને છોડીને. અને સૌથી વધારે તેમણે જોયું કે તેમના બાપ દક્ષ ભરી સભામાં ભગવાન શિવ માટે બહુ ખરાબ અને કડવા વેણ બોલી રહ્યા હતા. પોતાના ધણીનું આવું અપમાન સતી ખમી ન શકી. તેમનું દિલ પસ્તાવા અને ગુસ્સાથી ભરાઈ રહ્યું. તેમણે ભરી સભામાં પોતાના બાપને ફિટકારતા કહ્યું કે જે શરીરનો તમારી સાથે સંબંધ છે, તે શરીરને હું હવે વધારે રાખવા નથી માંગતી. આ કહીને તેમણે પોતાની યોગ શક્તિથી આગ પ્રગટાવી અને એ જ યજ્ઞના કુંડમાં કૂદીને પોતાના દેહનો ત્યાગ કરી દીધો. જેવો આ સમાચાર કૈલાશ પર ભગવાન શિવ સુધી પહોંચ્યો, તેમનું શાંત રૂપ ભયાનક ગુસ્સાવાળા રૂપમાં બદલાઈ ગયું.
ગુસ્સા અને દુઃખથી તેમનું આખું શરીર ધ્રુજવા લાગ્યું. તેમણે પોતાની એક જટાને ઉખેડીને પર્વત પર પછાડી. તે જટામાંથી એક બહુ બળવાન અને ડરામણો ગણ પ્રગટ થયો, જેનું નામ હતું વીરભદ્ર. શિવે વીરભદ્રને હુકમ કર્યો કે જાઓ અને દક્ષના યજ્ઞને પૂરી રીતે તોડી ફોડી નાખો. વીરભદ્ર અને શિવના બીજા ગણોએ દક્ષના યજ્ઞની જગ્યાએ પહોંચીને કહેર મચાવી દીધો. તેમણે યજ્ઞને બગાડી નાખ્યો, દેવતાઓને હરાવ્યા અને છેલ્લે રાજા દક્ષનું માથું ધડથી અલગ કરી દીધું. ત્યાર પછી ભગવાન શિવ પોતે યજ્ઞની જગ્યાએ પહોંચ્યા. પોતાની વહાલી સતીના મર્દાને જોઈને તેમનું દુઃખ એક દરિયાની જેમ ઉમટી પડ્યું. તે સતીના મરેલા શરીરને પોતાના ખભા પર ઉપાડીને એક પાગલની જેમ આખા બ્રહ્માંડમાં દુઃખ અને ગુસ્સામાં ભટકવા લાગ્યા. તેમના આ તાંડવથી દુનિયાનું સંતુલન બગડવા લાગ્યું. પ્રલયના એંધાણ દેખાવા લાગ્યા. આ જોઈને બધા દેવતા બી ગયા અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે દુનિયાને બચાવવા માટે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રનો ઉપયોગ કર્યો અને માતા સતીના શરીરના એક એક અંગને કાપીને અલગ કરી દીધું. ધરતી પર જ્યાં જ્યાં માતા સતીના શરીરના અંગ અને ઘરેણાં પડ્યા, તે જગ્યા આજે 51 શક્તિપીઠોના નામથી ઓળખાય છે અને કરોડો ભક્તોની શ્રદ્ધાનું ધામ છે. પોતાની વહાલીના શરીરના ખોવાઈ ગયા પછી ભગવાન શિવ એક બધું છોડી ચૂકેલા બાવા બનીને હિમાલયની એક ગુફામાં મહાતપસ્યામાં બેસી ગયા. યુગો સુધી તે ઊંડી સમાધિમાં ડૂબેલા રહ્યા. હવે યુગો વીતતા ગયા. ભગવાન શિવના ઊંડા વૈરાગ્ય અને તપસ્યાના કારણે દુનિયાનું સંતુલન ફરીથી બગડવા લાગ્યું હતું. પ્રેમ અને નવી વસ્તુ બનવાની ગતિ ધીમી પડી ગઈ હતી. બીજી બાજુ તારકાસુર નામના એક બહુ તાકતવર રાક્ષસે પોતાના તપથી બ્રહ્માજીને રાજી કરીને એક એવું વરદાન મેળવી લીધું હતું કે તેનું મોત માત્ર શિવના દીકરાના હાથે જ થઈ શકે છે, કેમ કે શિવ ઘોર તપસ્યામાં બેઠા હતા અને તેમનો લગ્ન કરવાનો કોઈ વિચાર ન હતો. તારકાસુર પોતાને અમર માનીને ત્રણેય લોકો પર જુલ્મ કરવા લાગ્યો. તેણે દેવતાઓને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા અને દરેક જગ્યાએ પાપનું રાજ જમાવી દીધું. આ મહાસંકટમાંથી બચવા માટે બધા દેવતા દેવગુરુ બૃહસ્પતિ સાથે બ્રહ્માજીના શરણે ગયા. તેમણે પોતાની વેદના કહી અને તારકાસુરના જુલ્મથી છુટકારો મેળવવાનો રસ્તો પૂછ્યો. બ્રહ્માજીએ ગંભીર થઈને કહ્યું, હે દેવો, તારકાસુરને મારવાનું કામ મારા વરદાન મુજબ માત્ર શિવનો દીકરો જ કરી શકે છે. એટલે એ જરૂરી છે કે ભગવાન શિવના લગ્ન થાય અને આ કામ માત્ર દેવી આદિશક્તિ જ કરી શકે છે, જેમણે પર્વતરાજ હિમાલયના ઘરે પાર્વતીના રૂપમાં જન્મ લીધો છે. આ સાંભળીને બધા દેવતા ચિંતામાં પડી ગયા. સૌથી મોટો સવાલ એ હતો કે જે મહાદેવ પોતાની વહાલી પત્ની સતીના વિયોગમાં સંસારથી અલગ થઈને મહાતપસ્યામાં બેઠા છે, તેમના મનમાં ફરીથી પ્રેમ અને લગ્નની ઈચ્છા કેવી રીતે જગાડવામાં આવે? તેમને તે ઊંડી સમાધિમાંથી બહાર કેવી રીતે લાવવામાં આવે? બહુ વિચાર કર્યા પછી દેવરાજ ઇન્દ્રએ એક પ્લાન બનાવ્યો. તેમણે કામદેવને બોલાવ્યા. કામદેવ, જેમનું એક નામ અનંગ પણ છે, પોતાની સુંદરતા, ખેંચાણ અને ફૂલોના બાણો માટે જાણીતા હતા. તેમના બાણોથી કોઈ પણ જીવ, ભલે માણસ હોય, દેવતા હોય કે રાક્ષસ, બચી શકતું ન હતું. ઇન્દ્રએ કામદેવને કહ્યું, હે કામદેવ, અત્યારે આખો દેવલોક અને દુનિયા એક મોટા સંકટમાં છે. માત્ર તું જ અમારી મદદ કરી શકે છે. તારે ભગવાન શિવના મનમાં દેવી પાર્વતી માટે પ્રેમ અને કામની ઈચ્છા જગાડવી પડશે, જેથી તે પોતાની તપસ્યા તોડી દે અને લગ્ન માટે રાજી થઈ જાય. આ હુકમ સાંભળીને કામદેવ થથરી ગયા. તેમણે ડરતા ડરતા કહ્યું, હે દેવરાજ, તમે આ કેવી આજ્ઞા આપી રહ્યા છો? શું તમે નથી જાણતા કે ભગવાન શિવ કોણ છે?
તે મહાયોગી છે, તે કાળના પણ કાળ મહાકાળ છે. તેમના પર મારા ફૂલોના બાણોની શું અસર થશે? જો તેમની સમાધિ તૂટી ગઈ અને તે ગુસ્સે થઈ ગયા તો તે પોતાની ત્રીજી આંખની જ્વાળાથી મને પળવારમાં બાળીને રાખ કરી દેશે. મહેરબાની કરીને મને આ અશક્ય કામથી મુક્ત કરો. પણ ઇન્દ્રએ તેમને દુનિયાના ભલાના સોગંધ આપ્યા અને કહ્યું કે આ માત્ર એક દેવતાનું કામ નથી, પણ ધર્મની સ્થાપના માટે એક મહાયજ્ઞ છે. બહુ સમજાવ્યા અને હૈયાધારણ આપ્યા પછી લોક કલ્યાણ માટે કામદેવ આ જોખમ ભરેલા કામ માટે તૈયાર થઈ ગયા. તેમણે પોતાના ભાઈબંધ વસંત, જે ઋતિઓના રાજા છે, અને પોતાની પત્ની રતિને પણ આ કામમાં મદદ માટે પોતાની સાથે લઈ લીધા. પ્લાન મુજબ માતા પાર્વતી, જે પહેલાથી જ શિવની સેવામાં લાગેલી હતી, રોજની જેમ ભગવાન શિવની જગ્યાએ પહોંચી. એ જ ટાણે કામદેવે પોતાનું કામ શરૂ કર્યું. તેમના ભાઈબંધ વસંતે પોતાની શક્તિથી તે આખા જંગલનું વાતાવરણ જ બદલી રાખ્યું. પાનખરની ઋતુ પતી ગઈ અને વગર ટાણે વસંત ઋતુ છવાઈ ગઈ. સૂકા ઝાડ પર નવા પાંદડા આવી ગયા. ચારે તરફ રંગબેરંગી ફૂલ ખીલી ગયા. ધીમો ધીમો સુગંધી પવન વાવા લાગ્યો. પક્ષી પ્રેમ ગીત ગાવા લાગ્યા અને ભમરા ગુંજાર કરવા લાગ્યા. કુદરતનો કણ કણ શણગાર અને પ્રેમના રસમાં ડૂબી ગયો. એવું રળિયામણું વાતાવરણ બની ગયું કે મોટા મોટા તપસ્વીઓનું મન પણ ડોલી જાય. કામદેવ પોતે એક આંબાના ઝાડના પાંદડા પાછળ છુપાઈ ગયા અને સાચા મોકાની રાહ જોવા લાગ્યા. માતા પાર્વતીએ ભગવાન શિવની પૂજા કરી અને જેવી તે તેમને પગે લાગવા માટે ઝૂકી, તેમની આંગળીઓનો સ્પર્શ ભગવાન શિવના ચરણો સાથે થયો. કામદેવે આને જ સાચો મોકો માન્યો. તેમણે પોતાના ધનુષ પર પોતાનું સૌથી તાકતવર અને અચૂક ફૂલ બાણ ચઢાવ્યું અને તેને ભગવાન શિવના હૃદય પર નિશાન તાકીને છોડી દીધું. બાણ વાગતા જ તેની અસર દેખાડી. હજારો વર્ષોથી સમાધિમાં બેઠેલા ભગવાન શિવનું શરીર એક પળ માટે ધ્રુજી ઉઠ્યું. તેમની આંખો ખુલી ગઈ. સમાધિ તૂટી ચૂકી હતી. તેમની સામે રૂપાળી દેવી પાર્વતી ઊભી હતી. તે પ્રેમ ભરેલા વાતાવરણમાં પાર્વતીના રૂપને જોઈને એક પળ માટે શિવનું મન પણ ડોલી ગયું. બિલકુલ એવી જ રીતે જેમ દરિયામાં એક મોજું ઉઠે છે. પણ તેઓ મહાદેવ હતા, યોગીઓના પણ ભગવાન. તેમને તરત જ એ ખબર પડી ગઈ કે તેમના મનનું આ ડોલવું સ્વાભાવિક નથી. આની પાછળ કોઈ બહારની શક્તિ છે. તેમનું વૈરાગ્ય ગુસ્સામાં બદલાઈ ગયું. તેમણે ગુસ્સાથી ભરાઈને ચારે દિશાઓમાં જોયું. તેમની તેજ નજરે આંબાના ઝાડ પાછળ છુપાયેલા કામદેવને જોઈ લીધો. આ જોઈને કે એક નાના એવા દેવતાએ તેમની તપસ્યા તોડવાની હિંમત કરી છે, ભગવાન શિવનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. તેમનો ચહેરો લાલ થઈ ગયો. તેમની ભ્રમરો તણાઈ ગઈ અને તેમના કપાળ પર રહેલી તેમની ત્રીજી આંખ, જે જ્ઞાન, વૈરાગ્ય અને નાશનું પ્રતીક છે, ધીમે ધીમે ખુલવા લાગી. જેવી તે પૂરી ખુલી, તેમાંથી એક એવી મહાભયાનક અને પ્રચંડ આગની જ્વાળા નીકળી, જેની ગરમીથી ત્રણેય લોક બળવા લાગ્યા. આ પહેલાં કે કામદેવ કંઈ સમજી શકે કે ભાગી શકે, તે આગે તેમને પોતાની લપેટમાં લઈ લીધા. એક પળની ચીસ સાથે પ્રેમના દેવતા કામદેવનું સુંદર શરીર ત્યાં જ બળીને રાખના ઢગલામાં બદલાઈ ગયું. પોતાના પતિ કામદેવને પોતાની આંખો સામે રાખ થતા જોઈને તેમની પત્ની રતિ, જે થોડે દૂર ઊભી આ બધું જોઈ રહી હતી, પોક મૂકીને રડવા લાગી. તે વિલાપ કરતી તે રાખના ઢગલા પર પડી. દેવતાઓમાં દેકારો મચી ગયો. તેમનો પૂરો પ્લાન નિષ્ફળ થઈ ગયો હતો. તેઓ બીકથી કાંપતા ગાયબ થઈ ગયા. ભગવાન શિવનો ગુસ્સો હજુ પણ શાંત નહોતો થયો. તેઓ તે જગ્યાને તરત છોડીને હજુ પણ વધારે સુમસામ જગ્યાએ જઈને ફરીથી તપસ્યામાં બેસી ગયા. કામદેવના રાખ થઈ જવાથી દેવતાઓની યોજના નિષ્ફળ થઈ ગઈ. હવે તેમને સમજાઈ ગયું કે શિવને કામ કે વાસનાથી નથી જીતી શકાતા. તેમને માત્ર સાચી અને નિસ્વાર્થ ભક્તિથી જ પામી શકાય છે. પોતાના પ્રયાસને નિષ્ફળ થતા જોઈ અને શિવને ફરીથી તપસ્યામાં લીન જાણીને માતા પાર્વતીએ એક મોટો નિર્ણય લીધો. તેમણે નક્કી કર્યું કે તે હવે કોઈ બહારની મદદથી નહીં, પણ પોતાની તપસ્યાના જોરે જ શિવને પામશે. તેમણે પોતાના રાજવી લુગડા અને ઘરેણાં કાઢી નાખ્યા અને ઝાડની છાલના વસ્ત્ર પહેરી લીધા. તેમણે પોતાની મા મેના અને પિતા હિમાલય પાસેથી રજા લઈને તપસ્યા કરવા માટે જંગલમાં પ્રસ્થાન કર્યું.
અહીંથી માતા પાર્વતીની તે મહાન તપસ્યાની શરૂઆત થાય છે, જેનું ઉદાહરણ આજે પણ આપવામાં આવે છે. તેમણે એવી આકરી તપસ્યા કરી જેને સાંભળીને જ રૂંવાડા ઊભા થઈ જાય છે. શરૂઆતમાં તેમણે માત્ર ફળ અને કંદમૂળ ખાઈને તપ કર્યું. થોડા વર્ષો પછી તેમણે ફળો પણ છોડી દીધા અને માત્ર ઝાડ પરથી પડેલા સૂકા પાંદડા ખાઈને તપસ્યા કરવા લાગી. એટલે જ તેમનું એક નામ અપર્ણા પડ્યું. ઉનાળાના આકરા તડકામાં તે પોતાની ચારે તરફ આગ સળગાવીને અને સૂર્ય તરફ એકટક જોઈને તપ કરતી હતી. ચોમાસામાં તે વગર કોઈ છતે ધોધમાર વરસાદમાં પલળતી તપમાં લીન રહેતી હતી અને શિયાળાની થીજવી દેતી ટાઢમાં તે બર્ફીલા પાણીની અંદર ઊભી રહીને તપસ્યા કરતી હતી. હજારો વર્ષ વીતી ગયા. તેમની તપસ્યાનું તેજ એટલું વધી ગયું કે ત્રણેય લોક તેમની ગરમીથી તપવા લાગ્યા. મોટા મોટા ઋષિમુનિ પણ તેમની આ આકરી તપસ્યાને જોઈને અચંબામાં હતા. છેલ્લે તેમણે પાણી અને હવાનો પણ ત્યાગ કરી દીધો અને માત્ર એક પગ પર ઊભી રહીને વિના કંઈ ખાધા પીધે તપસ્યા કરવા લાગી. તેમની આ પાક્કી અને નિસ્વાર્થ તપસ્યાને જોઈને ખુદ ભગવાન શિવનું આસન પણ ડોલી ગયું. તેમણે નક્કી કર્યું કે તે પાર્વતીની છેલ્લી પરીક્ષા લેશે. તે એક ઘરડા જટાધારી બ્રહ્મચારીનો વેશ લઈને પાર્વતીના આશ્રમમાં પહોંચ્યા. પાર્વતીએ તેમને એક મહેમાન તરીકે સ્વાગત કર્યું. તે બ્રહ્મચારીએ પાર્વતીને પૂછ્યું, હે નાજુક દેવી, તમે આ જુવાન ઉંમરમાં આવી આકરી તપસ્યા કેમ કરી રહ્યા છો? તમને જોઈને તો એવું લાગે છે કે તમે કોઈ રાજાના ઘરેથી છો. શું જોઈએ છે તમારે? પાર્વતીએ નમ્રતાથી જવાબ આપ્યો, હે મહારાજ, હું ભગવાન શિવને વરના રૂપમાં પામવા માટે આ તપ કરી રહી છું. આ સાંભળતા જ તે બ્રહ્મચારી હસવા લાગ્યા અને શિવની નિંદા કરવાનું શરૂ કરી દીધું. તે બોલ્યો, શું? પેલા શિવ માટે, જે સ્મશાનમાં રહે છે, શરીર પર રાખ ચોણે છે, જેની પાસે ના કોઈ કુળ છે, ના ઘર છે, ના કોઈ મિલકત, તે તો ભૂતો અને પ્રેતોનો રાજા છે, એક ઉઘાડો રહેવાવાળો ભિખારી છે. તારા જેવી રૂપારી છોકલી પેલા અમંગલકારી માટે પોતાનું જીવન કેમ બગાડી રહી છે? મારી વાત માન અને આ જીદ છોડી દે. શરૂઆતમાં તો પાર્વતી શાંત રહીને સાંભળતી રહી, પણ જ્યારે તે બ્રહ્મચારીએ શિવની બહુ બુરાઈ કરી તો તેમની ધીરજ ખૂટી ગઈ. તે ગુસ્સાથી ઊભી થઈ ગઈ અને બોલી, ચૂપ રહે લુચ્ચા, તું શિવના રૂપને શું જાણે? તે જ આ જગતના માલિક છે, તે જ આદિ અને અંત છે. તે મારા ભગવાનનું અપમાન કર્યું છે. હું હવે અહીં એક પળ પણ નહીં રોકાઉં. જે શિવની બુરાઈ કરે છે તે તો પાપી છે જ, પણ જે તે બુરાઈને સાંભળે છે તે પણ પાપનો ભાગીદાર બને છે. આ કહીને જેવી પાર્વતી ત્યાંથી જવા માટે ફરી, પેલા બ્રહ્મચારીએ તેમનો હાથ પકડી લીધો. પાર્વતીએ હેરાન થઈને જોયું તો તેમની સામે કોઈ ઘરડા બ્રહ્મચારી નહીં, પણ સાક્ષાત ભગવાન શિવ પોતાના અસલી રૂપમાં ઊભા હસી રહ્યા હતા. પોતાના ભગવાનને પોતાની સામે જોઈને પાર્વતીની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. ભગવાન શિવે બહુ પ્રેમથી કહ્યું, હે પાર્વતી, હું તારી તપસ્યા અને તારી ભક્તિથી બહુ રાજી છું. આજથી હું તારો દાસ છું. તું મારી ઘરવાળી બનવાને લાયક છે. આ સાંભળીને માતા પાર્વતીના બધા દુઃખ દૂર થઈ ગયા. તેમની વર્ષોની તપસ્યા ફળી ગઈ હતી. ત્યાર પછી ભગવાન શિવે સપ્ત ઋષિઓને હિમાલય રાજ પાસે લગ્નનું કહેણ લઈને મોકલ્યા અને પછી દેવલોક અને પૃથ્વીલોકના સૌથી મોટા ઉત્સવ શિવ અને પાર્વતીના દિવ્ય લગ્નનું આયોજન થયું. આ લગ્ન દુનિયાનો સૌથી મોટો ઉત્સવ બની ગયો, જે આપણને શીખવે છે કે બહારના રૂપ કરતાં વધારે મહત્વનું અંદરના ગુણ અને સત્ય હોય છે. જ્યારે ભગવાન શિવે માતા પાર્વતીની તપસ્યાથી રાજી થઈને તેમને પોતાની પત્ની તરીકે સ્વીકારી લીધા તો પૂરા બ્રહ્માંડમાં ખુશીની લહેર દોડી ગઈ. દેવતાઓએ આકાશમાંથી ફૂલો વરસાવ્યા અને ગંધર્વ મીઠા ગીત ગાવા લાગ્યા. ભગવાન શિવે પાર્વતીને કહ્યું કે તે પોતાના ઘરે પાછા ફરે અને પોતાના માવતરને ખબર આપે. તે જલ્દી જ રીતસર લગ્નનું કહેણ લઈને સપ્ત ઋષિઓને મોકલશે. માતા પાર્વતી પોતાના ઘરે હિમાલય રાજના મહેલમાં પાછી ફરી. તેમની તપસ્યાથી સુકાઈ ગયેલ શરીર ફરીથી 16 કળાએ ખીલી ઉઠ્યું હતું. તેમના ચહેરા પર એક અનોખું તેજ હતું. પોતાની દીકરીને હેમખેમ અને રાજી જોઈને માતા મેના અને પિતા હિમાલય રાજ હરખાઈ ગયા.
જ્યારે પાર્વતીએ તેમને જણાવ્યું કે ભગવાન શિવે તેમને સ્વીકારી લીધા છે તો તેઓ આનંદમાં આવી ગયા. ભગવાન શિવે પોતાના વચન મુજબ લગ્નનું સત્તાવાર કહેણ મોકલવા માટે સપ્ત ઋષિઓને નોતર્યા. તેમણે સપ્ત ઋષિઓને કહ્યું, હે મહારાજો, હું પર્વતરાજ હિમાલયની દીકરી પાર્વતી સાથે લગ્ન કરવા માંગુ છું. તમે લોકો મારી તરફથી તેમના બાપ પાસે જાઓ અને આ લગ્નનું કહેણ મૂકો. સપ્ત ઋષિ આ કામને પોતાનું નસીબ માનીને હિમાલય રાજના મહેલે પહોંચ્યા. પર્વતરાજ હિમાલયે તેમનું મોટું સ્વાગત કર્યું. સપ્ત ઋષિઓએ ભગવાન શિવનો સંદેશો સંભળાવતા કહ્યું, હે પર્વત શ્રેષ્ઠ, સાક્ષાત ત્રિલોકીનાથ ભગવાન શિવ તમારી દીકરીનો હાથ માંગી રહ્યા છે. તેઓ તમારી તપસ્યાથી બહુ રાજી છે. આ સંબંધ ન ખાલી તમારા કુળ માટે પણ પૂરા જગત માટે સારો હશે. આ સાંભળીને પર્વતરાજ ગદગદ થઈ ગયા. તેમણે કહ્યું, આ તો મારું અને મારા કુળનું મોટું નસીબ છે કે સાક્ષાત મહાદેવ મારા જમાઈ બનશે. મને આ વાત રાજી ખુશીથી મંજૂર છે. લગ્નની તારીખ નક્કી થઈ અને ચારે તરફ તૈયારીઓ શરૂ થઈ ગઈ. ભગવાન શિવ જે એક મોટા બાવા હતા, તેમની જાનની તૈયારી પણ બહુ વિચિત્ર અને અદ્ભુત હતી. તેમના લગ્નમાં જાનૈયા બનવા માટે કોણ કોણ ના આવ્યું? બધા દેવી દેવતા, યક્ષ, ગંધર્વ, કિન્નર, નાગ પોતપોતાના વિમાનો પર તૈયાર થઈને આવ્યા. પણ શિવના મુખ્ય જાનૈયા હતા તેમના પોતાના ગણ, ભૂત, પ્રેત, પિશાચ, ડાકિની, શાકિની, ડરામણા ચહેરાવાળા, વિચિત્ર લુગડાવાળા, કોઈ માથા વગરનું, કોઈ અનેક માથાવાળું, કોઈ એક પગ પર નાચતું, કોઈ ડમરું વગાડતું, બધા પોતાના માલિકના લગ્નમાં ગાંડા થઈને નાચી રહ્યા હતા. સાક્ષાત ભગવાન શિવનો શણગાર પણ નિરાલો હતો. તેમણે પોતાના શરીર પર તાજી ચિતાની રાખ ચોળી, પોતાના ગળામાં સાપોનો હાર પહેર્યો, પોતાની જટાઓમાં ગંગા અને ચંદ્રમાને રાખ્યા, એક હાથમાં ત્રિશૂળ અને બીજામાં ડમરું લીધું અને પોતાના વહાલા વાહન નંદી બળદ પર બેઠા. આવી અદ્ભુત જાન જ્યારે કૈલાશથી નીકળી તો તેને જોઈને બધા દંગ રહી ગયા. જ્યારે આ વિચિત્ર જાન હિમાલય રાજના નગર પાસે પહોંચી તો નગરના લોકો તેને જોઈને બી ગયા. તેમણે સમજ્યું કે કોઈ ફૌજ હુમલો કરવા આવી રહી છે. ચારે તરફ દેકારો મચી ગયો. માતા મેના જે પોતાની દીકરીના વરરાજાને જોવા માટે અગાશી પર ઊભા હતા, આ ભયાનક જાન અને શિવના આવા રૂપને જોઈને બેભાન થઈ ગયા. તેમને લાગ્યું કે તેમની નાજુક દીકરીના લગ્ન આ ભયંકર દેખાતા બાવા સાથે કેવી રીતે થશે. તે રડવા લાગ્યા અને આ લગ્ન તોડવાની વાત કરવા લાગ્યા. ત્યારે ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીએ તેમને સમજાવ્યા. નારદજીએ તેમને શિવના સાચા પરમ સુંદર કરોડો સૂર્યો સમાન તેજસ્વી રૂપનું ધ્યાન કરાવ્યું. ત્યારે માતા મેનાને ખબર પડી કે શિવ જ ભગવાન છે અને આ તેમનું લીલા રૂપ છે. માતા પાર્વતીના કહેવા પર ભગવાન શિવે પોતાનું પરમ સુંદર મનમોહક રૂપ ધારણ કર્યું. તેમનું તે રૂપ એટલું મોટું અને આકર્ષક હતું કે તેમને જોઈને બધા નગરવાસી અને સાક્ષાત માતા મેના પણ મોહિત થઈ ગઈ. ત્યાર પછી અત્યંત ધામધૂમ અને શાસ્ત્રોક્ત વિધિથી શિવ અને પાર્વતીના દિવ્ય લગ્ન થયા. બ્રહ્માજીએ પોતે ગોર મહારાજનું કામ કર્યું અને ભગવાન વિષ્ણુએ પાર્વતીના ભાઈના રૂપમાં કન્યાદાનની વિધિ કરી. આ લગ્ન દુનિયાનો સૌથી મોટો ઉત્સવ બની ગયો, જે આપણને શીખવે છે કે બહારના રૂપ કરતાં વધારે મહત્વનું અંદરના ગુણ અને સત્ય હોય છે. લગ્ન પછી ભગવાન શિવ અને માતા પાર્વતી કૈલાશ પર્વત પર પાછા ફર્યા અને સુખેથી રહેવા લાગ્યા. તેમના દિવ્ય મેળાપથી એક મહાતેજસ્વી દીકરાનો જન્મ થયો, જે તારકાસુરના મોતનું કારણ બનવાનો હતો. આ બાળક કોઈ બીજું નહીં પણ ભગવાન કાર્તિકેય હતા.
જન્મ પછી જ તેમનું તેજ એટલું પ્રચંડ હતું કે તેમને સંભાળવા માટે કૃતિકાઓએ તેમનો ઉછેર કર્યો, એટલે જ તેમનું એક નામ કાર્તિકેય પડ્યું. મોટા થઈને ભગવાન કાર્તિકેયે દેવતાઓની ફૌજનું નેતૃત્વ કર્યું અને એક ભયંકર યુદ્ધમાં તારકાસુરને મારીને ત્રણેય લોકને તેના જુલમથી મુક્ત કરાવ્યા. શિવ અને પાર્વતીનું સંસારી જીવન પણ પૂરા જગત માટે એક દાખલો બન્યું. તે કૈલાસ પર રહીને પણ પૂરા બ્રહ્માંડનું ધ્યાન રાખતા હતા. એ દરમિયાન એક વધુ લીલા થઈ, જેનાથી ભગવાન ગણેશનો જન્મ થયો. એક દિવસ માતા પાર્વતી નાહવા જઈ રહ્યા હતા. તેમણે પોતાના શરીરના મેલથી એક બાળકની મૂર્તિ બનાવી અને તેમાં જીવ નાખી દીધો. તેમણે તે બાળકને આદેશ આપ્યો, દીકરા, તું દરવાજા પર ચોકી કરજે અને કોઈને પણ અંદર ન આવવા દેતો જ્યાં સુધી હું નાહીને ન આવી જાઉં. તે બાળક દરવાજા પર ચોકી કરવા લાગ્યો. થોડા સમય પછી ભગવાન શિવ પોતે ત્યાં આવ્યા અને અંદર જવા લાગ્યા. તે બાળકે, જે ભગવાન શિવને નહોતા ઓળખતા, તેમને રોકી દીધા. શિવે કહ્યું, હું પાર્વતીનો ધણી છું, મને અંદર જવા દે. પણ બાળકે પોતાની માની આજ્ઞાનું પાલન કરતા તેમને કડકાઈથી ના પાડી દીધી. ભગવાન શિવે પોતાના ગણોને તે બાળકને હટાવવા માટે મોકલ્યા, પણ તે બાળકે એકલા જ બધા ગણોને હરાવી દીધા. આ જોઈને ભગવાન શિવને નવાઈ પણ લાગી અને ગુસ્સો પણ આવ્યો. છેવટે ગુસ્સામાં આવીને ભગવાન શિવે પોતાના ત્રિશૂલથી તે બાળકનું માથું ધડથી અલગ કરી દીધું. જ્યારે માતા પાર્વતી નાહીને બહાર આવી અને પોતાના દીકરાનું કપાયેલું માથું જોયું તો તે ગુસ્સે અને દુઃખથી રડવા લાગી. તેમણે પ્રલય કરવાની ધમકી આપી. ત્યારે બધા દેવતાઓએ આવીને તેમને શાંત કર્યા અને ભગવાન શિવને પણ પોતાની ભૂલનો પશ્ચાતાપ થયો. તેમણે પોતાના ગણોને આદેશ આપ્યો કે ઉત્તર દિશામાં જાઓ અને જે પણ પહેલો જીવ મળે તેનું માથું કાપીને લઈ આવો. ગણોને સૌથી પહેલા એક હાથીનું બચ્ચું મળ્યું. તે તેનું જ માથું કાપીને લઈ આવ્યા. ભગવાન શિવે તે હાથીના માથાને બાળકના ધડ સાથે જોડી દીધું અને તેમાં ફરીથી જીવ નાખી દીધો. આ રીતે ગજાનનનો ફરી જન્મ થયો. ભગવાન શિવે તેમને પોતાના બધા ગણોના માલિક ગણેશ બનાવ્યા અને આ વરદાન આપ્યું કે આજથી કોઈ પણ સારા કામની શરૂઆતમાં સૌથી પહેલા તારી જ પૂજા થશે. જે તારી પૂજા વગર કોઈ કામ શરૂ કરશે તેનું કામ પાર નહીં પડે. આ રીતે ભગવાન ગણેશ સૌથી પહેલા પૂજાવાળા દેવ બન્યા. દર્શક મિત્રો, હવે જે વાત આવે છે તે સૌથી મહત્વની છે. આ જ છે મહાશિવરાત્રિની અસલી વ્રત કથા. જો તમે આ ન સાંભળ્યું તો શિવરાત્રિનું પુણ્ય અધૂરું રહી જશે. એકવાર એક મહાન ઋષિ હતા જેમનું નામ સૂતજી હતું. એકવાર તે ઋષિઓના આશ્રમમાં ગયા. ત્યાં બધા સાધુઓએ તેમનું સન્માન કર્યું અને તેમને ઊંચા આસન પર બેસાડીને તેમની પાસે નમ્રતાથી વિનંતી કરી, હે મહાજ્ઞાની, હે પુરાણોના જાણકાર, તમે અમને અનેક પુણ્યમયી કથાઓ સંભળાવી છે, જેનાથી અમારું જ્ઞાન વધ્યું છે. આજે અમારા મનમાં એ જાણવાની બહુ ઈચ્છા છે કે ભગવાન શિવનું સૌથી વહાલું વ્રત કયું છે, જે કરવા માત્રથી જ તે પોતાના ભક્તો પર જલ્દી જ રાજી થઈ જાય છે અને તેમને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થો આપે છે. મહેરબાની કરીને તમે અમને તે વ્રતની રીત, મહિમા અને તેની સાથે જોડાયેલી કોઈ દિવ્ય કથા સંભળાવીને ધન્ય કરો. ઋષિઓના આવા સારા પ્રશ્નને સાંભળીને સૂતજી બહુ ખુશ થયા. તેમણે ભગવાન શિવનું મનમાં ધ્યાન કર્યું અને પછી તેમની મીઠી વાણીમાં કહેવાનું શરૂ કર્યું, હે ઋષિવરો, તમે બધાના ભલા માટે આ બહુ સરસ સવાલ પૂછ્યો છે. હું તમને સૌને ભગવાન શિવના તે પરમ, છુપા અને સૌથી શ્રેષ્ઠ વ્રતના વિશે જણાવું છું, જેને મહાશિવરાત્રિના નામથી ઓળખવામાં આવે છે. આ જ સંદર્ભમાં
હું તમને શિવ પુરાણમાં લખેલી એક ભીલની અદ્ભુત કથા સંભળાવું છું, જે આ વ્રતની મહિમાનો જીવતો જાગતો પુરાવો છે. બહુ જૂના જમાનાની વાત છે. પવિત્ર નગરી કાશીની પાસે એક ગાઢ અને ભયાનક જંગલ હતું. તે જંગલમાં ગુરુદ્રહ નામનો એક નિષાદ એટલે કે ભીલ શિકારી રહેતો હતો. તેનું નામ તેના સ્વભાવ જેવું જ હતું. તે બહુ ઘાતકી, દયા વગરનો અને પાપી હતો. તેના શરીરનો રંગ કાળા ડિબાંગ વાદળ જેવો હતો. આંખો ગુસ્સાથી હર સમયે લાલ રહેતી હતી અને તેના હૃદયમાં દયાનો છાંટો પણ ન હતો. તેનું એકમાત્ર કામ હતું મૂંગા જાનવરોનો શિકાર કરવું. તે ધનુષ બાણ લઈને આખો દિવસ જંગલમાં ભટકતો અને જે પણ પશુ પક્ષી તેને દેખાતું તેને પોતાના તીખા બાણોથી વીંધી નાખતો હતો. તે તેમના તડફડતા શરીરોને જોઈને રાજી થતો હતો. આ જ ક્રૂરતાથી મળેલું માંસ વેચીને અને પોતે ખાઈને તે પોતાના ઘરનું ગુજરાન ચલાવતો હતો. તેણે પોતાની જિંદગીમાં ક્યારેય કોઈ પુણ્યનું કામ ન હતું કર્યું. ના તો તેને ધર્મ અધર્મની કોઈ ગતાગમ હતી. તે બીજાને દુઃખ આપવામાં જ મજા લેતો હતો. પોતાની ખરાબ આદતોના કારણે તે હંમેશા પૈસાની તંગીમાં રહેતો હતો અને તેણે એક સાહુકાર પાસેથી ઘણા બધા પૈસા પણ ઉછીના લીધા હતા, જેને તે પાછા નહોતો આપી શકતો. એક દિવસ તે સાહુકાર પોતાના પૈસા લેવા માટે ગુરુદ્રુહના ઘરે પહોંચ્યો. તેણે મોટા ગુસ્સામાં ગુરુદ્રુહને પૈસા પાછા આપવા માટે કહ્યું, પણ ગુરુદ્રુહ પાસે તેને આપવા માટે એક ફૂટી કૌડી પણ ન હતી. સાહુકારનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. તેણે ગુરુદ્રુહને જોર જબરજસ્તીથી પકડી લીધો અને તેને ઘસડતા ઘસડતા પોતાની સાથે લઈ ગયો. સંયોગવશ તે સાહુકાર ભગવાન શિવનો પાક્કો ભક્ત હતો. તેણે ગુસ્સામાં જ સાચું પણ ગુરુદ્રુહને લઈ જઈને એક શિવાલયમાં પૂરી દીધું અને બહારથી તાળું મારી દીધું. તેણે વિચાર્યું કે જ્યાં સુધી આ મારા પૈસા નહીં આપે, હું આને અહીં જ પૂરી રાખીશ. હવે તે દિવસ પણ કેવો અદ્ભુત સંયોગ લઈને આવ્યો હતો. તે દિવસ મહાશિવરાત્રિનો પરમ પાવન તહેવાર હતો. તે શિવાલયમાં સવારથી જ ભક્તોની ભીડ જામેલી હતી. ચારે તરફ ઘંટડીઓ અને શંખનો અવાજ ગાજી રહ્યો હતો. ભક્તો હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયનો નાદ કરી રહ્યા હતા. મંદિરના પૂજારી અને બીજા ભક્તો ભગવાન શિવની રીતસર પૂજા કરી રહ્યા હતા. કોઈ શિવલિંગ પર દૂધ ચઢાવી રહ્યું હતું, કોઈ દહીંથી અભિષેક કરી રહ્યું હતું, તો કોઈ મધ અને ઘીથી. બિલ્લીપત્ર, ધતુરા, આંકડાના ફૂલ અને ભાત ભાતની સુગંધીદાર ફૂલની માળાઓ ભગવાનને ચઢાવવામાં આવી રહી હતી. આખો દિવસ ત્યાં શિવપુરાણની કથા વંચાઈ રહી હતી. ગુરુદ્રુહ જે તે મઠના એક ખૂણામાં કેદી બનીને બેઠો હતો, આ બધું જોઈ અને સાંભળી રહ્યો હતો. ભૂખ અને તરસથી તેના હાલ બેહાલ હતા, કારણ કે તેને ખાવા પીવાનું કંઈ જ નહોતું આપવામાં આવ્યું. તેના મનમાં શિવ પ્રત્યે કોઈ ભક્તિ કે શ્રદ્ધાનો ભાવ ન હતો. તે તો માત્ર પોતાની કેદમાંથી છૂટવાની ચિંતામાં હતો. તેને તે ભક્તોની શ્રદ્ધા અને પૂજાપાઠ પર ગુસ્સો આવી રહ્યો હતો. તે મનોમન વિચારી રહ્યો હતો કે આ બધા લોકો ખોટો જ પોતાનો સમય બગાડી રહ્યા છે. પથ્થરની એક મૂર્તિની પૂજા કરવાથી શું મળશે? પણ નસીબનું લખેલું કંઈક બીજું જ હતું. અજાણતા સાચું ભૂખ્યા તરસ્યા રહેવાના કારણે ગુરુદ્રુહનું શિવરાત્રિનું વ્રત થઈ ગયું અને ભગવાન શિવની કથા સતત તેના કાનોમાં પડતી રહી. એ પવિત્ર મંત્રો અને કથાઓના આવાજે વગર તેની જાણકારીએ તેના કઠોર હૃદય પર પોતાની અસર પાડવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે સાંજ થઈ તો સાહુકાર પૂજા પૂરી કરીને મઠમાં આવ્યો. તેણે ગુરુદ્રુહને જોયો અને તેના મનમાં થોડી દયા આવી ગઈ. તેણે કહ્યું, અરે ગુરુદ્રુહ, હું તને એક મોકો હજુ આપું છું. હું તને અત્યાર માટે છોડી રહ્યો છું, પણ યાદ રાખજે, જો તે કાલ સાંજ સુધી મારા પૂરા પૈસા વ્યાજ સહિત ન આપ્યા તો હું તને રાજા પાસે સજા અપાવીશ.
ગુરુદ્રુહને તો જાણે ભાવતું હતું ને વૈદ્યે કીધું. તેણે તરત જ હા પાડી દીધી અને સાહુકારનું વચન માનીને કેદમાંથી છૂટી ગયો. જેલમાંથી છૂટતા જ ગુરુદ્રુહના મનમાં પહેલો વિચાર શિકારનો જ આવ્યો. તેણે વિચાર્યું કે રાતમાં જ કોઈ મોટા જાનવરનો શિકાર કરીને તેનું માંસ વેચીને તે સાહુકારનું કરજ ચૂકવી દેશે. આ જ વિચારીને તેણે પોતાનું ધનુષ બાણું પાડ્યું અને એક પળ પણ બગાડ્યા વગર પેલા ગાઢ અને અંધારા જંગલ તરફ દોડી ગયો. રાત પડી ગઈ હતી. આકાશમાં કાળા વાદળ છવાયેલા હતા, જેનાથી અંધારું હજુ પણ વધારે થઈ ગયું હતું. જંગલમાં ચારે તરફ તમરાઓનો અવાજ અને શિયાળોની ડરામણી લાળ ગૂંજી રહી હતી. પણ ગુરુદ્રુહને આ બધાની કોઈ બીક ન હતી. તે તો માત્ર શિકારની ધૂનમાં હતો. શિકાર ગોતતા ગોતતા તે એક મોટા તળાવના કાંઠે પહોંચી ગયો. તેણે વિચાર્યું કે રાતમાં કોઈને કોઈ જાનવર પાણી પીવા માટે અહીં જરૂર આવશે. આ જ વિચારીને તે શિકારની તાકમાં એક ઊંચા ઝાડ પર ચડવા લાગ્યો. તે ઝાડ કોઈ બીજું નહીં પણ ભગવાન શિવને બહુ વહાલું બીલીપત્ર એટલે કે બીલીનું ઝાડ હતું. ગુરુદ્રોહોને આ વાતની જરાય ખબર ન હતી કે જે બીલીના ઝાડ પર તે ચઢી રહ્યો છે, બરાબર તે જ ઝાડના મૂળ પાસે ગાઢ ઝાડીઓમાં એક સ્વયંભૂ શિવલિંગ છે, જે બહુ જૂનું અને સિદ્ધ હતું. ઝાડ પર ચઢીને ગુરુદ્રોહોએ બેસવા માટે એક જાડી ડાળ પસંદ કરી. પોતાની જગ્યાને સરખી બનાવવા અને સામેથી શિકારને ચોખ્ખું જોવા માટે તેણે અમુક ડાળીઓને તોડી, જેના પર ઘણા બધા કૂણા બીલીપત્ર લાગેલા હતા. તેણે તે પાંદડા અને ડાળીઓને વિચાર્યા વગર નીચેની તરફ ફેંકી દીધી. તે બધા બીલીપત્ર નસીબ જોગે સીધા નીચે આવેલા શિવલિંગ પર જઈને પડ્યા. ગુરુદ્રોહોને આ વાતથી સાવ અજાણ હતો, પણ આ અજાણ્યા કામથી તેની મહાશિવરાત્રિની રાતના પહેલા પહરની પૂજા થઈ ગઈ. ભગવાન શિવની લીલા અપરંપાર છે. તેઓ તો ભાવના નહીં પણ કર્મના ભૂખ્યા છે. થોડો સમય વીત્યો. ગુરુદ્રોહો પૂરા ધ્યાનથી ધનુષ પર બાણ ચઢાવીને કોઈ શિકારની રાહ જોઈ રહ્યો હતો. ત્યારે જ તેને તળાવના કાંઠે કંઈક હલચલ લાગી. તેણે જોયું એક રૂપાળી હરણી, જે ગાભણી હતી, તળાવ પર પાણી પીવા માટે આવી હતી. તેને જોતાં જ તેની આંખો ચમકી ઉઠી. તેણે તરત પોતાના ધનુષની દોરી ખેંચી અને બાણનું નિશાન તાક્યું. જેવો તે બાણ છોડવાનો હતો, તે હરણીની નજર તેના પર પડી ગઈ. તે બીકથી કાંપી ઉઠી. પણ પછી તેણે હિંમત કરીને શિકારીને કહ્યું, હે શિકારી, હે વનના રાજા, હું જાણું છું કે તમે મને મારીને તમારા ઘરનાનું પેટ ભરશો. હું તમારા ભોજનમાં આડી નહીં આવું, પણ મારી એક વિનંતી સાંભળો. હું ગાભણી છું અને જલ્દી જ મારા બચ્ચાને જન્મ આપવાની છું. હું તમને વચન આપું છું કે હું મારા બચ્ચાને જન્મ આપીને તેને સુરક્ષિત જગ્યા પર છોડીને જલ્દી જ તમારી પાસે પાછી આવી જઈશ. ત્યારે તમે મને મારી નાખજો. મહેરબાની કરીને અત્યારે મને જવા દો. હરણીની આંખોમાં આંસુ અને તેની બોલીમાં સચ્ચાઈ જોઈને ગુરુદ્રોહનું કઠોર હૃદય થોડું પીગળી ગયું. આખો દિવસ ઉપવાસ અને શિવકથા સાંભળવાની અસર હવે દેખાવા લાગી હતી. તેના મનમાં પહેલીવાર કોઈ જીવ માટે દયા જાગી. તેણે થોડીવાર વિચાર્યું અને પછી તે હરણીને જવાની રજા આપી દીધી. હરણી તેને ધન્યવાદ આપીને અને જલ્દી પાછા ફરવાનું વચન આપીને ત્યાંથી ચાલી ગઈ. સમય વીતતો ગયો. અડધી રાત થઈ ચૂકી હતી. ટાઢ હવે વધવા લાગી હતી અને ગુરુદ્રોહ ટાઢથી ધ્રુજી રહ્યો હતો. ભૂખના માર્યા તેના પેટમાં બિલાડા બોલી રહ્યા હતા. તે વારંવાર પોતાની જગ્યા બદલી રહ્યો હતો. જાગતા રહેવાની કોશિશમાં અને ટાઢથી બચવા માટે તેણે ફરીથી બિલ્લીના ઝાડની અમુક ડાળીઓને હલાવી અને તોડી. તે ડાળીઓથી પણ ઘણા બધા બિલ્લીપત્ર ખરીને નીચે પડ્યા અને સીધા તે જ શિવલિંગ પર ચઢી ગયા.
આ રીતે ગુરુદ્રેહના હાથે રાતની બીજી પહરની શિવ પૂજા પણ અજાણતા જ થઈ ગઈ. હજુ થોડી જ વાર થઈ હતી કે તળાવના કાંઠે એક વધુ હરણી આવી. તે બહુ વ્યાકુળ લાગી રહી હતી અને આમ તેમ કોઈને શોધી રહી હતી. આ પહેલીવાળી હરણીની નાની બહેન હતી, જે પોતાની બહેનના પાછા ન ફરવા પર ચિંતાતુર થઈને તેને શોધવા નીકળી હતી. ગુરુદ્રેહે તેને જોઈ તો તેનું મન ફરીથી શિકાર માટે લલચાયું. તેણે વિચાર્યું કે પહેલીવાળી તો દગો આપીને ચાલી ગઈ, આને નહીં જવા દઉં. તેણે ફરીથી પોતાના ધનુષ્ય પર બાણ ચઢાવ્યું. તે હરણીએ પણ શિકારીને જોઈ લીધો અને કરગરતા અવાજે બોલી, હે શિકારી, મને મારતા પહેલાં મારી એક વાત સાંભળી લ્યો. હું મારા વરને મળવા માટે તલપપાડ છું. હું એમને મળીને અને પોતાની મોટી બહેનને તમારો સંદેશ આપીને જલ્દી જ તમારી સામે આવી જઈશ. મારા પર ભરોસો કરો અને મને જવા દો. તે હરણીની દુઃખ ભરેલી વાત સાંભળીને ગુરુદ્રુહનું મન હજુ પણ પીગળી ગયું. તેની અંદરનો ઘાતકી શિકારી હવે ધીમે ધીમે મરી રહ્યો હતો અને એક દયાળુ હૃદયનો જન્મ થઈ રહ્યો હતો. તેણે તે હરણીને પણ જીવતદાન આપી દીધું અને તેને જવા દીધી. હવે રાતનો ત્રીજો પહોર શરૂ થઈ ચૂક્યો હતો. ગાઢ અંધારું અને જંગલની શાંતિ ગુરુદ્રુહના મનમાં અનેક વિચારો જગાડી રહી હતી. તેને હવે પોતાની જિંદગી નકામી લાગવા માંડી હતી. તે વિચારી રહ્યો હતો કે હું કેટલો પાપી છું, જે માત્ર પોતાના સ્વાર્થ માટે આ મૂંગા જીવોને મારી નાખું છું. આ પશુ થઈને પણ પોતાના વચન અને ધર્મનું પાલન કરી રહ્યા છે અને હું માણસ થઈને પણ પાપના રસ્તે ચાલી રહ્યો છું. આ જ વિચારોમાં ડૂબેલા અને આખી રાતના જાગરણથી આવેલી ઊંઘને ઉડાડવા માટે તેણે ફરીથી બીલીના અમુક પાંદડા તોડ્યા અને નીચે ફેંકી દીધા. તે પાંદડા પણ પહેલાંની જેમ જ શિવલિંગ પર જ જઈને પડ્યા અને આ રીતે રાતના ત્રીજા પહોરની પૂજા પણ આપમેળે જ થઈ ગઈ. ત્યારે જ એક મોટું અને રૂપાળું મૃગ એટલે કે હરણ પોતાની ઘરવાળીઓને શોધતું તે તળાવ પર આવ્યું. એ જ મૃગ હતું જેની વાત બીજી હરણીએ કરી હતી. તેણે શિકારીને ઝાડ પર જોયો અને સમજી ગયો કે તેની ઘરવાળીઓ અહીં જ આવી હતી. તેણે શિકારીને પૂછ્યું, હે શિકારી, શું તમે અહીં પાણી પીવા આવેલી બે હરણીઓને જોઈ છે? જો તમે તેમને મારી નાખી છે તો મહેરબાની કરીને મને પણ મારી નાખો, કારણ કે હું તેમના વગર જીવતો નથી રહી શકતો. મને એક પળ પણ જીવવું નથી ગમતું, અને જો તમે તેમને જીવતી જવા દીધી છે તો મને પણ થોડો સમય આપો. હું તે બંનેને મળીને અને પોતાના બચ્ચાઓને તેમના મોસાળમાં સાચવવા આપીને પોતાના આખા કુટુંબ સાથે તમારી સામે શરણાગતિ સ્વીકારવા માટે આવી જઈશ. તે મૃગના ધર્મવાળા અને પ્રેમભર્યા વેણ સાંભળીને ગુરુદ્રહના અચંબાનો પાર ન રહ્યો. તેનું હૃદય પૂરી રીતે બદલાઈ ચૂક્યું હતું. તેની અંદરની બધી ક્રૂરતા, બધો પાપનો ભાર આંસુઓના રૂપમાં તેની આંખોમાંથી વહી નીકળ્યો. તે વિચારવા લાગ્યો કે ધન્ય છે આ પશુઓનું જીવન, જે પોતાના વચન માટે જીવ આપવા પણ તૈયાર છે, અને એક હું છું જે માત્ર પાપ કરવામાં જ રહ્યો. ગુરુદ્રજા તે મૃગને પણ જવાની હા પાડી. હવે સવાર થવાની હતી. રાતનો ચોથો અને છેલ્લો પહર ચાલી રહ્યો હતો. ગુરુદ્રહ હવે શિકારી નહોતો રહ્યો. તેનું હૃદય ચોખ્ખું થઈ ચૂક્યું હતું. તે બસ પેલા હરણોના પરિવારની રાહ જોઈ રહ્યો હતો. સવારનું પહેલું કિરણ ફૂટતા પહેલાં તેણે જોયું કે તે મૃગ પોતાની બંને પત્નીઓ અને નાના નાના બચ્ચાઓની સાથે તેની સામે આવીને ઊભો રહી ગયો છે. તે બધા પોતાના મોત માટે તૈયાર હતા. મૃગરાજે કહ્યું, હે શિકારી, અમે અમારા વચન મુજબ પાછા આવી ગયા છીએ. હવે તું અમારા સૌને મારી નાખ અને તારી અને તારા ઘરનાની ભૂખ મટાડ અને સાહુકારનું કરજ પણ ચૂકવી દે. મોડું ન કર. તે નિર્દોષ પશુ પરિવારના આવા સત્ય, ધર્મ, પ્રેમ અને ત્યાગને જોઈને ગુરુદ્રહનું હૃદય પછતાવાથી ભરાઈ ગયું. તે પોતાના કરેલા પાપોને યાદ કરીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. તેણે પોતાનું ધનુષબાણ દૂર ફેંકી દીધો
અને ઝાડ પરથી નીચે ઉતરીને તે મૃગ પરિવારની સામે હાથ જોડીને ઊભો રહી ગયો. તેણે કહ્યું, હે શ્રેષ્ઠ મૃગ, તું પશુ થઈને પણ ધન્ય છે અને હું માણસ થઈને પણ નીચ છું. મેં જિંદગીભર પાપ જ કર્યા છે. આજે તમે બધાએ મારી આંખો ખોલી દીધી છે. જાઓ, તમે બધા છૂટા છો. હું આજથી કોઈ પણ જીવને નહીં મારું. ગુરુદ્રહનું આ હૃદય પરિવર્તન, તેનું અજાણતા કરવામાં આવેલું શિવરાત્રિનું વ્રત, આખી રાતનું જાગરણ, શિવલિંગ પર અજાણતા ચઢેલા બિલીપત્ર અને છેલ્લે તેના મનમાં જાગેલી દયા અને અહિંસાની ભાવના, આ બધું જોઈને મહાદેવ બહુ રાજી થયા. તે હવે વધારે વાર ન લગાડી શક્યા. એ જ ઘડીએ આકાશમાંથી એક દિવ્ય અજવાળું ઉતર્યું અને એક સુંદર વિમાન તે જગ્યા પર આવીને ઊભું રહ્યું. તે વિમાનમાંથી ભગવાન શિવના દૂત પોતાના હાથોમાં ત્રિશૂળ અને ડમરું લઈને ઉતર્યા. તેમણે ગુરુદ્રહને કહ્યું, હે ભીલ રાજા ગુરુદ્રહ, તું ધન્ય છે. તે અજાણતા જ મહાશિવરાત્રિનું વ્રત કરીને ભગવાન શિવને રાજી કરી લીધા છે. તારા જન્મોજન્મના બધા પાપ બળી ગયા છે. ભગવાને તને અને આ સાચા બોલા મૃગ પરિવારને સૌને હંમેશા માટે શિવલોકમાં બોલાવવા માટે અમને મોકલ્યા છે. આ કહીને શિવગણોએ ગુરુદ્રહ અને તે આખા મૃગ પરિવારને માનભેર તે વિમાનમાં બેસાડ્યા અને તે બધા ભગવાન શિવના ધામ શિવલોકને ચાલ્યા ગયા, જ્યાં તેમને મોક્ષ અને કાયમી સુખ મળ્યું. આ કથા સાંભળીને સૂતજીએ ઋષિઓને કહ્યું, હે ઋષિઓ, જોયો તમે મહાશિવરાત્રિ વ્રતનો પ્રતાપ. જ્યારે એક ક્રૂર શિકારી, જેણે જીવનમાં કોઈ પુણ્ય નથી કર્યું, તે પણ માત્ર અજાણતા આ વ્રતને કરીને મોક્ષ પામી ગયો, તો જે ભક્તજન પૂરી શ્રદ્ધા, ભક્તિ અને રીતસર આ વ્રત કરશે, તેમના પુણ્યની વાત તો કોણ કરી શકે છે? એટલે આ મહાશિવરાત્રિનું વ્રત બધા વ્રતોમાં શ્રેષ્ઠ છે અને શિવને બહુ વહાલું છે. બોલો હર હર મહાદેવ. મિત્રો, જો તમારા પણ કોઈ કામ અટકેલા હોય તો કમેન્ટમાં એકવાર ઓમ નમઃ શિવાય જરૂર લખજો. ભોળાનાથ તમારી લાજ રાખશે. હવે આપણે ભગવાન શિવના અવતારોની કથા તરફ આગળ વધીએ. શિવ પુરાણમાં ભગવાન શિવના અનેક અવતારોની વાત છે. આમ તો શિવ અજન્મા અને અનંત છે, પણ ધર્મની સ્થાપના અને ભક્તોના ભલા માટે તેઓ સમય સમયે અલગ અલગ રૂપમાં આવ્યા છે. તેમના સૌથી મુખ્ય અને ગુસ્સાવાળા અવતારોમાંનો એક છે વીરભદ્ર અવતાર. આ અવતાર ત્યારે થયો હતો જ્યારે માતા સતીએ પોતાના બાપ દક્ષના યજ્ઞમાં બળીને મરી ગયા હતા. સતીના મોતના સમાચારથી ગુસ્સે થઈને શિવે પોતાની એક જટામાંથી વીરભદ્રને પેદા કર્યા હતા, જેમણે દક્ષના યજ્ઞને પૂરી રીતે તોડી ફોડી નાખ્યો હતો અને દક્ષનું માથું કાપી નાખ્યું હતું. વીરભદ્ર અવતાર શિવના તે ગુસ્સાનું પ્રતીક છે જે ધર્મ અને આબરૂની રક્ષા માટે જરૂરી છે. પરમ પિતા પરમાત્મા, જે અનાદિ અને અનંત છે, જેમનું કોઈ નક્કી રૂપ નથી, તે જ આ આખી દુનિયાના મૂળ કારણ છે. જ્યારે બ્રહ્માંડમાં કંઈ પણ ન હતું, કેવળ એક ઘોર અંધારું અને શૂન્ય હતું, ત્યારે તે પરમ તત્વની મરજીથી સૃષ્ટિ બની. એ જ ભગવાનને આપણે અલગ અલગ નામોથી જાણીએ છીએ, જેમાં શિવ એક મુખ્ય નામ છે. શિવનો અર્થ છે કલ્યાણકારી. તે જેટલા ભોળા અને દયાળુ છે, એટલા જ ભયંકર અને નાશ કરનારા પણ છે. તેમનું એક રૂપ ભોળા ભંડારી છે, જે એક લોટા પાણીથી રાજી થઈ જાય છે, તો બીજું રૂપ રુદ્રનું છે, જેના ગુસ્સાથી ત્રણેય લોક થથરી ઉઠે છે. આજે અમે તમને ભગવાન શિવના એ જ રુદ્ર અવતારની આખી વાત સંભળાવીશું. આ કથા સૃષ્ટિની શરૂઆતના સમયની છે. જ્યારે ભગવાન નારાયણ પોતાની ઊંઘમાં હતા, ત્યારે તેમની ડોટીમાંથી એક દિવ્ય કમળ નીકળ્યું. તે કમળ પર 4 મોઢાવાળા બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીને સૃષ્ટિ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. જ્યારે તેમણે પોતાની ચારે બાજુ જોયું, તો તેમને પાણી સિવાય બીજું કંઈ જ ન દેખાયું. તે આ વાતથી ચિંતામાં પડી ગયા કે આ મોટું કામ તે એકલા કેવી રીતે કરશે. તેમણે અકરી તપસ્યા કરી અને પોતાની તપસ્યાના જોરે તેમણે સૌથી પહેલાં પોતાના જ જેવા 4 માનસ પુત્રોને પેદા કર્યા. આ ચારેયના નામ હતા સનક, સનંદન, સનાતન અને સનતકુમાર. આ ચારેય બાળક જન્મથી જ મહાજ્ઞાની, સિદ્ધ
અને સાધુ જેવા હતા. તેમના મનમાં દુનિયાદારી પ્રત્યે કોઈ લગાવ ન હતો અને તેઓ હંમેશા ભગવાનના ધ્યાનમાં જ ડૂબેલા રહેતા હતા. બ્રહ્માજી પોતાના આ તેજસ્વી દીકરાઓને જોઈને બહુ રાજી થયા. તેમણે તે ચારેય કુમારોને હુકમ કર્યો, હે દીકરાઓ, મેં તમને સૃષ્ટિ વધારવા માટે પેદા કર્યા છે. તમે લોકો પ્રજા પેદા કરો અને આ જગતને આગળ વધારો. આ મારો હુકમ છે. બ્રહ્માજીને ભરોસો હતો કે તેમના કહ્યાગ્રા દીકરા તેમના આ હુકમનું પાલન જરૂર કરશે. પણ તે ચારેય કુમારોનું લક્ષ્ય તો કંઈક બીજું જ હતું. તેઓ જન્મ મરણના ફેરામાંથી છૂટીને ભગવાનમાં ભળી જવા માંગતા હતા. તેમણે હાથ જોડીને પોતાના બાપ બ્રહ્માજીને કહ્યું, હે પિતાજી, અમે સૃષ્ટિના બંધનમાં નથી બંધાવા માંગતા. અમારું મન માત્ર તપસ્યા અને ભગવાનના ચરણોમાં જ લાગે છે. દુનિયાદારી અને મોહ માયા અમને અમારા રસ્તા પરથી ભટકાવી દેશે. મહેરબાની કરીને અમને આ કામમાંથી મુક્ત કરો અને અમને પોતાની ભક્તિ કરવાની રજા આપો. પોતાના દીકરાઓ પાસેથી આવી વાતો સાંભળીને બ્રહ્માજીને બહુ દુઃખ થયું. તેમણે તેમને સમજાવવાનો બહુ પ્રયાસ કર્યો, પણ ચારેય કુમાર પોતાની વાત પર અડગ રહ્યા. પોતાના સૃષ્ટિ વધારવાના મોટા કામમાં પહેલી જ અડચણ જોઈને બ્રહ્માજીના મનમાં બહુ મોટો ગુસ્સો આવ્યો. આ કોઈ સાદો ગુસ્સો ન હતો. આ દુનિયા બનાવનારનો ગુસ્સો હતો, જેની આગથી આખું બ્રહ્માંડ બળી જવાનો ડર હતો. તેમનું મોઢું ગુસ્સાથી લાલ થઈ ગયું, તેમની આંખો લાલ થઈ ગઈ અને તેમની ભ્રમરો તણાઈ ગઈ. તે ભયંકર ગુસ્સાને તે પોતાની અંદર રોકી નહોતા શકતા. ત્યારે જ એક અદ્ભુત ઘટના ઘટી. બ્રહ્માજીના તેજ મહાગુસ્સાથી તેમની બંને ભ્રમરોની વચ્ચે, જેને ભ્રુકુટી પણ કહે છે, માંથી એક તેજ અજવાળું પ્રગટ થયું. તે પ્રકાશ એટલો જોરદાર હતો કે તેની ચમકથી દિશાઓ અજવાળી થઈ ગઈ. જોતા જોતામાં તે દિવ્ય પ્રકાશે એક બાળકનું રૂપ લઈ લીધું. તે બાળક સૂર્ય જેવો તેજસ્વી હતો અને તેનો રંગ વાદળી અને લાલ એટલે કે જાંબલી જેવો હતો. આ જ કારણે તેમને નીલોહિત પણ કહેવામાં આવ્યા. તે બાળક જન્મ લેતા જ બહુ મોટા અવાજે રડવા લાગ્યું. તેનું રડવું સાદું ન હતું. તેના અવાજમાં બ્રહ્માંડનું કંપન હતું. તે નાના બાળકને આ રીતે સતત રડતા જોઈને બ્રહ્માજીનો ગુસ્સો શાંત થઈ ગયો અને તેમના મનમાં પ્રેમ જાગી ઉઠ્યો. તે તેની પાસે ગયા અને મોટા પ્રેમથી પૂછ્યું, હે દીકરા, તું કેમ રડી રહ્યો છે? તારો જન્મ તો મારા ગુસ્સાથી થયો છે. તારે તો પોતે ગુસ્સાનું રૂપ હોવું જોઈએ, પછી આ રડવું કેવું? બાળકે રડતા રડતા જવાબ આપ્યો, મારું કોઈ નામ નથી, મારી કોઈ જગ્યા નક્કી નથી. હું કોણ છું અને મારે ક્યાં રહેવાનું છે? જ્યાં સુધી તમે મારું નામ નહીં પાડો અને મારા રહેવા માટે જગ્યા નક્કી નહીં કરો, હું આ જ રીતે રડતો રહીશ. બાળકની વાત સાંભળીને બ્રહ્માજીએ એક પળ માટે વિચાર કર્યો અને પછી બોલ્યા, હે દીકરા, કેમ કે તું જન્મ લેતા જ રડી રહ્યો છે, એટલે આજથી તારું નામ રુદ્ર હશે. સંસ્કૃત ભાષામાં રુદ્રનો અર્થ જ રડવું થાય છે. તું રડતા રડતા પેદા થયો છે, એટલે રુદ્ર નામથી તું ઓળખાઈશ. બ્રહ્માજીને લાગ્યું કે નામ મળી જવા પર બાળક શાંત થઈ જશે, પણ એવું ન થયું. રુદ્રનું રડવું પહેલાંની જેમ જ ચાલુ રહ્યું. બ્રહ્માજીએ ફરીથી પૂછ્યું, હવે મેં તારું નામ રાખી દીધું છે, તો પણ તું કેમ રડી રહ્યો છે? રુદ્રએ જવાબ આપ્યો, માત્ર એક નામ મારા માટે પૂરતું નથી, મને બીજા નામ અને રહેવા માટે જગ્યા પણ જોઈએ. બાળકની જીદ જોઈને બ્રહ્માજીએ તેને શાંત કરવા માટે એક એક કરીને બીજા નામ અને જગ્યા આપી. આ રીતે બ્રહ્માજીએ રુદ્રને કુલ 11 નામ અને તેમના રહેવા માટે 11 જગ્યા આપી. ભગવાન શિવના આ જ 11 રૂપ એકાદશ રુદ્રના નામથી આખી દુનિયામાં જાણીતા થયા. આ 11 રુદ્રો સૃષ્ટિના કણ કણમાં છે અને અલગ અલગ રૂપોમાં જગતનું સંચાલન અને સંતુલન કરે છે. પુરાણોમાં એકાદશ રુદ્રોના નામ
અને તેમની જગ્યાઓનું વર્ણન મળે છે. આ 11 નામ આ મુજબ છે: પહેલું ભવ, બીજું શર્વ, ત્રીજું ઈશાન, ચોથું પશુપતિ, પાંચમું ભીમ, છઠ્ઠું ઉગ્ર, સાતમું મહાદેવ, આઠમું કપાલી, નવમું પિંગલ, 10મું વિલોહિત અને 11મું શંભુ. આ રીતે રુદ્ર કેવળ એક દેવતા નહીં, પણ તે શક્તિ છે જે આપણા શરીરની અંદર હૃદય અને શ્વાસથી લઈને બ્રહ્માંડના સૂરજ અને ચાંદા સુધીમાં છે. બ્રહ્માજીએ આ 11 રુદ્રો માટે 11 પત્નીઓ પણ નક્કી કરી, જેમને રુદ્રાણીઓના નામથી ઓળખવામાં આવે છે: ધી, ધૃતિ, રસલા, ઉમા, નિયુત, સર્પી, ઇલા, અંબિકા, ઈરાવતી, સુધા અને દીક્ષા. આ 11 રુદ્રાણીઓએ 11 રુદ્રોની સાથે મળીને સૃષ્ટિના ભલાનો ભાર સંભાળ્યો. જ્યારે રુદ્રને આ 11 નામ, 11 જગ્યા અને 11 પત્નીઓ મળી ગઈ, ત્યારે જઈને તેમનું રડવું શાંત થયું અને તેમણે પોતાના બાપ બ્રહ્માજીને પગે લાગ્યા. હવે સવાલ એ થાય છે કે રુદ્રના આ અવતારનો સાચો અર્થ શું છે? રુદ્રનું રૂપ ડરામણું અને ગુસ્સાવાળું છે, તો પણ તે કલ્યાણકારી શિવનો જ ભાગ કેમ છે? આનો જવાબ ઊંડો છે. ભગવાન શિવનું રુદ્ર રૂપ નાશનું પ્રતીક છે, પણ આ નાશ ખરાબ નથી. આ સફાઈ અને નવું બનાવવા માટે કરવામાં આવેલો નાશ છે. જ્યારે સૃષ્ટિમાં પાપ, અજ્ઞાન, ઘમંડ અને ગુના વધી જાય છે, તો સંતુલન લાવવા માટે એક એવી શક્તિની જરૂર હોય છે જે આ બધા ખરાબ તત્વોનો કડકારીથી નાશ કરી શકે. રુદ્ર એ જ પ્રલયંકારી શક્તિ છે. જે રીતે એક ખેડૂત સારો પાક ઉગાડવા માટે પહેલા ખેતરમાંથી નક્કામાં ઘાસને ઉખાડી ફેંકે છે, જે રીતે એક સોનાને ચોખ્ખું કરવા માટે તેને ભયંકર આગમાં તપાવે છે, બરાબર એ જ રીતે ભગવાન રુદ્ર સૃષ્ટિમાંથી ગંદકીને મિટાવવા માટે પોતાના રૌદ્ર રૂપમાં પ્રગટ થાય છે. તેમનો ગુસ્સો સારો છે. તે જૂની સડેલી ગયેલી વ્યવસ્થાઓને તોડી નાખે છે, જેથી એક નવી સારી અને સાચી વ્યવસ્થાનો જન્મ થઈ શકે. એટલે મારનાર હોવા છતાં પણ રુદ્ર બહુ સારા છે. રુદ્રનું એક વધુ મહત્વનું રૂપ કુદરતની બેકાબૂ શક્તિઓના માલિકના રૂપમાં છે. વેદોમાં રુદ્રને તોફાનો, આંધીઓ અને વાવાઝોડાના દેવતા કહેવામાં આવ્યા છે. જ્યારે કુદરત પોતાનું રૌદ્ર રૂપ દેખાડે છે, તો તે હકીકતમાં રુદ્રની જ એક શક્તિનો ભાગ હોય છે. તે કુદરતના તે સંતુલનના રક્ષક છે જે જીવન માટે જરૂરી છે. રુદ્રનું રૂપ ભક્તો માટે બહુ દયાળુ પણ છે. ભલે તેમનું નામ અને રૂપ બીક લગાડે છે, પણ જે ભક્ત સાચી શ્રદ્ધાથી તેમની પૂજા કરે છે, તેમના માટે તે સૌથી મોટા રક્ષક બની જાય છે. શ્રી રુદ્રમ, જે યજુર્વેદનો એક પ્રખ્યાત પાઠ છે, તેમાં રુદ્રના ડરામણા અને શાંત બંને જ રૂપોના વખાણ કરવામાં આવ્યા છે. ભક્ત તેમને પ્રાર્થના કરે છે કે હે રુદ્ર, તમે તમારા જે સારા અને શાંત રૂપ છે તેનાથી જ અમારું રક્ષણ કરો અને પોતાના વિનાશકારી બાણોને અમારાથી દૂર રાખો. રુદ્રાભિષેક, જે ભગવાન શિવની સૌથી વહાલી પૂજા વિધિઓમાંથી એક છે, તે હકીકતમાં ભગવાન રુદ્રને જ અર્પણ છે. માનવામાં આવે છે કે રુદ્રનો અભિષેક કરવાથી તે જલ્દી રાજી થાય છે અને માણસના બધા પાપ, દુઃખ, રોગ અને બીકને નાશ કરી દે છે. રુદ્રની કથા આપણને એ પણ શીખવે છે કે ગુસ્સો પણ એક શક્તિ છે. જો ગુસ્સો બેકાબૂ હોય, જેવો બ્રહ્માજીનો હતો, તો તે માત્ર બેચેની અને સમસ્યા ઊભી કરે છે. પણ જ્યારે એ જ ગુસ્સાને એક દિશા અને એક મકસદ આપી દેવામાં આવે છે, તો તે રુદ્ર જેવી સર્જનાત્મક અને ચોખ્ખું કરવાવાળી શક્તિ બની જાય છે. રુદ્રનો અવતાર આપણને આપણી અંદરની નકારાત્મક ઊર્જાને સકારાત્મક દિશામાં વાળવાની પ્રેરણા આપે છે. 11 રુદ્રોની વાત એ પણ બતાવે છે કે શિવની શક્તિ એક નહીં પણ અનેક રૂપમાં દેખાય છે.
તે આપણા હૃદયમાં બેસીને આપણને હિંમત આપે છે. તે શ્વાસ બનીને આપણને જીવન આપે છે. તે સૂર્ય બનીને આપણને ગરમી આપે છે. અને તે જ તપસ્યા બનીને આપણને મુક્તિનો રસ્તો બતાવે છે. દુનિયામાં એવી કોઈ જગ્યા નથી જ્યાં રુદ્ર ન હોય. એક બીજી કથા મુજબ જ્યારે દેવો અને રાક્ષસોએ મળીને સમુદ્ર મંથન કર્યું તો તેમાંથી હલાહલ નામનું અત્યંત ભયંકર ઝેર નીકળ્યું. તે ઝેરની જ્વાલાથી આખી સૃષ્ટિ બળવા લાગી. ત્યારે બધા દેવતાઓએ ભગવાન શિવને પ્રાર્થના કરી. લોક કલ્યાણ માટે ભગવાન શિવે તે ઝેરને પોતાના ગળામાં ઉતારી લીધું. ઝેરની અસરથી તેમનું ગળું નીલું પડી ગયું અને તે નીલકંઠ કહેવાયા. આ પણ શિવના રૌદ્ર રૂપની દયાનું જ એક ઉદાહરણ છે. જે દેવતા મારનાર છે તે જ દુનિયાને બચાવવા માટે સૌથી મોટું ઝેર પણ પી શકે છે. સમયે સમયે ધર્મની સ્થાપના અને પાપના નાશ માટે રૌદ્રએ અલગ અલગ રૂપોમાં અવતાર લીધો છે. માનવામાં આવે છે કે મહાબલી હનુમાનજી પણ ભગવાન શિવના 11મા રૌદ્રના જ અવતાર છે. તેમણે શ્રી રામની સેવા કરવા અને ધર્મની જીત નિશ્ચિત કરવા માટે આ પૃથ્વી પર જન્મ લીધો. આ જ રીતે દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણના ઉપદેશોથી પ્રેરાઈને જ્યારે અશ્વત્થામાએ પાંડવોના તંબુમાં કત્લેઆમ કરી હતી તો તેની પાછળ પણ રૌદ્રની જ શક્તિ હતી. છેવટે ભગવાન રૌદ્રની કહાણી માત્ર એક જૂની વાત નથી. આ જીવન અને બ્રહ્માંડના એક કાયમી સત્યનું પ્રતીક છે. આ આપણને શીખવે છે કે જીવન અને સર્જન અને વિનાશ એક જ સિક્કાની બે બાજુ છે. જે જૂનું છે તેને જવું જ પડશે જેથી નવું આવી શકે. રૌદ્ર એ દિવ્ય શક્તિ છે જે આ બદલાવના ચક્રને ગતિ આપે છે. તે મહાકાળ છે જે સમયના પ્રવાહના માલિક છે. તે પશુપતિ છે જે બધા જીવોના રક્ષક છે અને તે જ મહાદેવ છે જે બધા દેવતાઓમાં શ્રેષ્ઠ છે. રૌદ્રનું ચરિત્ર આપણને બીવડાવવા માટે નહીં પણ આપણને એ યાદ રાખવા માટે છે કે શિસ્ત, ચોખ્ખાઈ અને બદલાવ જીવન માટે બહુ જરૂરી છે. તે આપણને ઘમંડ અને અજ્ઞાનને છોડીને સત્ય અને ધર્મના રસ્તે ચાલવાની પ્રેરણા આપે છે. જે પણ માણસ શ્રદ્ધાપૂર્વક ભગવાન રૌદ્રને યાદ કરે છે તે જીવનના દરેક તોફાન અને દરેક મુશ્કેલીથી પાર ઉતરવાની તાકાત મેળવે છે. તે ભક્તોના આંસુઓને લૂછે છે અને તેમના જીવનમાં ભલું કરે છે. આ જ છે ભગવાન શિવના રૌદ્ર અવતારની મહિમા અને આ જ છે તેમની પૂરી ગાથા. હર હર મહાદેવ. ભગવાન શિવનો એક વધુ મહત્વનો અવતાર છે શરભ અવતાર. આ અવતાર તેમણે ભગવાન વિષ્ણુના નરસિંહ અવતારના ગુસ્સાને શાંત કરવા માટે લીધો હતો. જ્યારે ભગવાન વિષ્ણુએ હિરણ્યકશ્યપુને મારવા માટે નરસિંહનું રૂપ લીધું તો માર્યા પછી પણ તેમનો ગુસ્સો શાંત નહોતો થઈ રહ્યો. તેમના ગુસ્સાથી સૃષ્ટિમાં બીક ફેલાઈ ગઈ. ત્યારે દેવતાઓની પ્રાર્થના પર ભગવાન શિવે શરભનું રૂપ લીધું, જે એક 8 પગવાળા સિંહ અને પક્ષીનું મિશ્રિત અત્યંત તાકાતવાન પ્રાણી હતું. શરભે પોતાની શક્તિથી નૃસિંહ ભગવાનના ગુસ્સાને શાંત કર્યો અને તેમને તેમના શાંત વિષ્ણુ રૂપમાં પાછા લાવ્યા. આ જ રીતે જ્યારે અંધકાસુર નામના રાક્ષસે પોતાની શક્તિઓનો દુરુપયોગ કરવાનું શરૂ કરી દીધું અને માતા પાર્વતીનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ભગવાન શિવે તેને મારવા માટે એક ખાસ રૂપ લીધું. શિવના 11 રૌદ્ર અવતારોનું પણ ખાસ મહત્વ છે, જેમાંથી 11માં રૌદ્ર જ ત્રેતાયુગમાં ભગવાન રામની મદદ કરવા માટે હનુમાનજીના રૂપમાં આવ્યા. હનુમાનજીને ભગવાન શિવનો જ ભાગ માનવામાં આવે છે અને તેમની ભક્તિ, બળ અને બુદ્ધિ અજોડ છે. તે અમર છે અને આજે પણ પૃથ્વી પર ભક્તોની રક્ષા માટે હાજર છે. આ સિવાય પણ ભગવાન શિવે દુષ્ટોને દબાવવા અને પોતાના ભક્તોની રક્ષા માટે અનેક અવતાર લીધા, જેમ કે પીપલાદ અવતાર, નંદી અવતાર, ભૈરવ અવતાર, ગૃહપતિ અવતાર અને યક્ષ અવતાર.
તેમનો દરેક અવતાર એક ખાસ હેતુ સાથે થયો અને દુનિયાને એક મહત્વનો સંદેશ આપી ગયો. આ કથાઓ આપણને જણાવે છે કે ભગવાન શિવ કેવળ કૈલાસ પર ધ્યાનમાં બેસી રહેવાવાળા એક બાવો જ નથી, પણ તે એક જાગૃત ઈશ્વર છે જે સૃષ્ટિના સંતુલન અને ધર્મની રક્ષા માટે હંમેશા તૈયાર રહે છે. તે ક્યારેક શાંત, ક્યારેક રૌદ્ર, તો ક્યારેક ભક્તવત્સલ, તો ક્યારેક દુષ્ટોના કાળના રૂપમાં પ્રગટ થાય છે. તેમનું જ્યોતિર્લિંગ રૂપ આપણને તેમની હાજરીનું ભાન કરાવે છે, તો તેમના અલગ અલગ અવતાર આપણને તેમના લીલા પુરુષોત્તમ હોવાનો પુરાવો આપે છે. શિવને સમજવું હકીકતમાં પૂરા બ્રહ્માંડના રહસ્યને સમજવા બરાબર છે. શિવ પુરાણની આ અનંત ગાથા આપણને જીવનના દરેક રંગથી ઓળખાણ કરાવે છે અને છેલ્લે એ જ સંદેશ આપે છે કે ભલે રૂપ કોઈ પણ હોય, લીલા કોઈ પણ હોય, શિવનો છેલ્લો હેતુ માત્ર અને માત્ર શિવ એટલે કે કલ્યાણ કરવું જ છે. હર હર મહાદેવ. આ પુરાણ આપણને જણાવે છે કે શિવની કૃપા મેળવવા માટે કોઈ દેખાડો કે મોટા યજ્ઞની જરૂર નથી. તે તો આશુતોષ છે, એટલે કે જલ્દી રાજી થવાવાળા. તે માત્ર ભક્તનો સાચો ભાવ, તેનો ચોખ્ખો પ્રેમ અને તેની નિસ્વાર્થ ભક્તિ જુએ છે. ભલે તે શિકારી કન્નપ્પા હોય જેણે પોતાની આંખો કાઢીને શિવને આપી દીધી હતી, કે પછી તે ગરીબ ભીલડી હોય જેણે પોતાના એઠવાળા બોર શિવને ખવડાવ્યા. ભોલેનાથે બધાને એક સરખા અપનાવ્યા અને તેમને મોક્ષ આપ્યો. આ રીતે શિવ પુરાણની આ મહાગાથા આપણને સૃષ્ટિની શરૂઆતથી લઈને મોક્ષના છેલ્લા દરવાજા સુધીની એક દિવ્ય યાત્રા કરાવે છે. આ આપણને એક આદર્શ જીવન જીવવાની પ્રેરણા આપે છે, જ્યાં સંસારી જીવનમાં રહેતા પણ ત્યાગનો ભાવ હોય, જ્યાં તાકાત હોવા છતાં પણ દયા હોય અને જ્યાં દરેક કામ માત્ર લોક કલ્યાણ માટે હોય. આ આપણને શીખવે છે કે જીવનની કોઈ પણ હાલતમાં, ભલે તે સુખ હોય કે દુઃખ, આપણે શિવ પર પોતાની શ્રદ્ધા બનાવી રાખવી જોઈએ, કારણ કે તે જ આપણો એકમાત્ર આધાર છે. તે જ આપણા આદિ ગુરુ છે અને તે જ આપણી છેલ્લી ગતિ છે. આ પવિત્ર ગાથાનું શ્રવણ, પઠન અને મનન કરવાવાળા બધા ભક્તો પર ભગવાન મહાદેવની અપાર કૃપા બનેલી રહે, એ જ અમારી પ્રાર્થના છે. જો તમારા મનમાં પણ ભોળાનાથ માટે સાચી શ્રદ્ધા હોય તો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. આવા જ પવિત્ર વિચારો રોજ મેળવવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરજો. હર હર મહાદેવ.